ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આજે આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર જે કાલે પ્રકરણ નંબર 8 આપણે કૃષિ ક્ષેત્રની શરૂઆત કરી હતી એમાં આગળ જોઈએ તો હવે કૃષિ ક્ષેત્ર એટલે આપણે જોયું કાલે કે ભારત છે એ કૃષિ પ્રધાન, આમ તો જોઈએ ને તો આખું વિશ્વ છે ને એ ખેતી ઉપર એનો મુખ્ય વ્યવસાય કહીએ ને તો ખેતી છે. દરેક દેશની અંદર ખેતી થાય છે અને મુખ્ય આધાર આવકનો અને કાચા માલનો જે છે એ ખેતી ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર છે. કાલે આપણે 8.2.3 સુધી જોયું, આજે આપણે 8.2.4 મુદ્દો જોઈએ. 8.2.4 નંબરનો મુદ્દો જોઈએ તો છે જીવન ધોરણ. જીવન ધોરણ તો જો વિશ્વના લોકોનો જીવનનો પ્રાથમિક આધાર શું છે તો કે કૃષિ ક્ષેત્ર. પહેલેથી આપણે જોઈએ પ્રાચીન સમયથી તો વિશ્વ લેવલે જોઈએ ને તો દરેકે દરેક જે પ્રજા જીવન છે અથવા તો લોકો છે એનો મુખ્ય આધાર શું છે તો કે ખેતી ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કરતું રહ્યું છે. આપણે કાલે ઘણી બધી ચર્ચા કરેલી કૃષિ ક્ષેત્ર વિશે અને જો જીવન ધોરણ બાબતમાં ચર્ચા કરીએ તો વિશ્વનો દરેક વ્યક્તિ તો કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે, પણ ભારતની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં પણ કૃષિ ક્ષેત્ર છે એ લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે સતત કાર્ય કરતું રહ્યું છે. અહીં આપણે મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે લઈએ છીએ, એક અનાજ અને એક રોકડિયા પાક. બરાબર, અનાજ અને રોકડિયા પાક. અનાજ અને રોકડિયા પાકની અંદર આપણે જોઈએ, અનાજની અંદર આપણે જોઈએ તો ઘઉં છે, ચોખા છે, બાજરી છે, જુવાર છે, આ બધી વસ્તુનો સમાવેશ આપણે અનાજની અંદર કરીએ છીએ. અને આ ધાન્યની અંદર આપણે ઉત્પાદનની અંદર વધારો કરીને ભારત સ્વનિર્ભર બન્યું છે. એક સમય એવો હતો કે આપણે ધાન્ય એટલે કે અનાજના ઉત્પાદનમાં પણ આપણે પહોંચી વળતા નહોતા અને આપણે બહારથી અનાજની આયાત કરવી પડતી હતી, જ્યારે અત્યારે એ સમય એવો છે કે આપણે અનાજની નિકાસ કરી શકીએ છીએ. એટલે કે આપણા દેશમાં પૂરતું અનાજ આપણને તો પ્રાપ્ત થાય જ છે, એ ઉપરાંત વધે છે અને એ આપણે અન્ય દેશને નિકાસ પણ કરી શકીએ છીએ. તો આ બાબતમાં આપણો દેશ છે અનાજની બાબતમાં સ્વનિર્ભર બન્યો છે. એ ઉપરાંત રોકડિયા પાકની અંદર આપણે કપાસ, મગફળી, તેલીબિયાઓ, અન્ય પ્રકારના આ શેરડી, શણ બધી જ રોકડિયા પાકનું આપણે ઉત્પાદન કરીએ છીએ, જે ઔદ્યોગિક એકમો માટે કાચો માલ પૂરો પાડે છે. તો આ બાબતમાં પણ આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. અને જોઈએ ને તો આપણને સતત આ બધા જ પાકની અંદર ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે કે જેનાથી આપણે સ્વનિર્ભર બની શક્યા છીએ. અનાજની બાબતમાં રોકડિયા પાકોની અંદર વૃદ્ધિ કરીને આપણે ઔદ્યોગિક એકમને કાચો માલ પૂરો પાડીએ છીએ. આપણા દેશમાં તો માલ પૂરો પાડીએ છીએ, અન્ય દેશોમાં પણ આપણે એની નિકાસ કરીએ છીએ. આ ઉપરાંત અત્યારે ખેડૂતો ફળ, શાકભાજી, ફૂલ વગેરેની પણ ખેતી કરતા થયા છીએ અને આ બાબતમાં પણ ઉત્પાદનમાં સતત વધારો થાય એવા પ્રયત્નો કરે છે. તો આના લીધે લોકોની એટલે કે ખેડૂતોની આવક વધે છે અને એના જીવન ધોરણમાં સુધારો થાય છે. તો ખેતી ક્ષેત્ર છે એ લોકોના જીવન ધોરણ સાથે કઈ રીતે સંકળાયેલું છે એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કયા કયા પ્રકારના પાક લે છે. આ ઉપરાંત ફળ, શાકભાજી, ફૂલ આ બધી બાબતોનો સમાવેશ છે ખેતી ક્ષેત્રની અંદર ખેડૂતો કરે છે અને ઉત્પાદન મેળવે છે. ઉપરાંત આપણે 1951 માં જોઈએ તો દૈનિક કેટલી એનો ગ્રામ હતો તો કે 395 અને 2013 ની અંદર જોઈએ તો કેટલો થઈ ગયો તો કે 511 દૈનિક વપરાશ. બરાબર, એની ઉપલબ્ધતા કેટલી હતી અનાજની, માથાદીઠ ઉપલબ્ધતા કેટલી હતી તો કે 1951 માં 395 હતી અને 2013 માં 511 ગ્રામ દૈનિક ઉપલબ્ધતા. એટલે કે લોકોની જરૂરિયાત ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ
આયુષ્ય પણ વધ્યું છે અને લોકોના જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળ્યો છે. અહીંયા આપણે ખેતી ક્ષેત્ર વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન કરીને ખેડૂત આવક મેળવે છે. આ રીતે એનું આર્થિક જીવન ધોરણમાં સુધારો થાય છે અને દરેક પ્રકારની જરૂરિયાતો સંતોષાતી હોવાથી લોકોનું પોતાનું સ્વાસ્થ્ય પણ સુધર્યું છે અને એનું સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. તો આપણે જોયું જીવન ધોરણ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ 8.2.5. ની અંદર તમને શું આપ્યો છે તો કે એક ચાર્ટ આપ્યો છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. જુઓ કૃષિ ઉત્પાદનના વૃદ્ધિના આંકડાઓ તમને આપ્યા છે. 50-51 ની તુલના 2013-14 સાથે કરેલી છે. તમને અનાજ મેટ્રિક ટનમાં કેટલો વધારો થયો છે તો આપણે આંકડાઓ, તમારી પાસે બુક છે, મેં તમને હંમેશા કહું છું કે બુક સાથે લઈને જ બેસવું. તો આપણે આંકડાઓ જોઈ શકીએ કે ભાઈ અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા, કપાસ ક્રમશઃ 50-51 ની સરખામણીમાં 12-13-14 માં ખૂબ પ્રમાણમાં વધારો થયો છે અને એ જ બતાવે છે કે કૃષિ ઉત્પાદનમાં કેટલો વધારો થયો અને લોકોની આવકમાં પણ સાથે સાથે વધારો થયો, એના જીવન ધોરણની અંદર સુધારો થયો અને લોકો છે એ સારી રીતે જીવતા થયા, આર્થિક રીતે અને શારીરિક રીતે પણ આપણે કહી શકીએ. ત્યાર પછી છે ઔદ્યોગિક વિકાસનો પાયો 8.2.6. ઔદ્યોગિક વિકાસનો પાયો. ઔદ્યોગિક વિકાસનો પાયો. ખેતી એ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર છે. આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી છે એટલે વારંવાર હું એકને એક વસ્તુ રિપીટ નથી કરતી કે કઈ રીતે ખેતી ક્ષેત્ર છે ઔદ્યોગિક ક્ષેત્રને ઉપયોગી છે. આપણને ખબર છે કે સંપૂર્ણપણે કાચો માલ છે એ આપણને ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત બીજી વસ્તુ હું કહું તમને તો કઈ રીતે એક વસ્તુ તો બની કે ભાઈ કાચો માલ છે, માની લો કે શણ છે, તેલીબિયા છે, આ બધી વસ્તુ શેરડી છે, આને લીધે એ પ્રકારના ઔદ્યોગિક એકમોનો વિકાસ થાય છે કે શેરડીમાંથી સુગર એટલે કે ખાંડ બનાવવાનું, ગોળ બનાવવાના કારખાનાઓ અસ્તિત્વમાં આવે છે. એ જ રીતે શણમાંથી કાપડ બનાવવાનું, રૂ બનાવવાનું કારખાનાઓ બરાબર, તેલીબિયામાંથી મોટી મોટી મિલો. આ વસ્તુ તો થાય કે ચાલો કાચા માલમાંથી જ આપણે ખાવા લાયક વસ્તુઓ ઉત્પાદન કરીએ છીએ, પહેરવા લાયક સીધું તૈયાર થાય એવા ઉત્પાદનો. એક ક્ષણના આપણે જોઈએ તો બેઝિક એમાંથી યોગ્ય રીતે દોરા બનાવવા, દોરામાંથી બીજી ફેક્ટરીની અંદર જાય તો કાપડ બને છે, કાપડમાંથી ત્રીજી ફેક્ટરીની અંદર તો કપડાં બને છે અને કપડાં છે એ આપણે પહેરવા માટે ડાયરેક્ટ શોરૂમમાં જાય છે. આ રીતે ચાર વસ્તુઓ પેટા એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને એકમ સ્થપાય છે. પરંતુ ખેતી ક્ષેત્ર માત્ર જો મોટા ભાગની જે વસ્તી છે ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે, એ ઉપરાંત ઔદ્યોગિક એકમનો વિકાસ થયો છે, એમાં પણ રોજગારી પ્રાપ્ત થઈ. પરંતુ અહીંયા મારે શું કહેવાનું મુદ્દો એવું છે કે આપણે જે ખેતી ક્ષેત્રને આધારે ઔદ્યોગિક એકમ વિકાસ પામે છે એ ઔદ્યોગિક એકમને સૌથી મોટું બજાર પણ ગ્રામ્ય ક્ષેત્રની અંદર જ પ્રાપ્ત થાય છે. 69% વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે ભારતની આપણી 69%. જે 69% વસ્તી છે એ ભારતની ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે અને જ્યારે ઔદ્યોગિક એકમ દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે, જે મેં તમને કીધું, આ સિવાય પણ જો ખેતી ક્ષેત્રમાં ખેડૂતોને સારી આવક પ્રાપ્ત થશે તો એ સુવિધાજન્ય વસ્તુઓ વસાવશે એના ઘરમાં, જેમ કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ, આ બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક સારામાં સારી બધા સાધનો એની જે સગવડતા પૂરી પાડે છે. ઉપરાંત મનોરંજનના સાધનો. તો આના માટે પણ આવા ઔદ્યોગિક એકમોનો વિકાસ છે કોને આધારિત છે તો કે ખેતી ક્ષેત્રને આધારિત છે. કારણ કે ખેતી ક્ષેત્રની અંદર જેમ આવક વધશે એમ ખેડૂતનું જીવન ધોરણ ઊંચું આવશે અને જીવન ધોરણ ઊંચું આવશે એટલે આવી વિવિધ પ્રકારની વસ્તુઓનું અહીંયા એના આર્થિક રીતે પોસાય છે એટલે ખરીદી કરશે ને જેમ ખરીદી એટલે કે માંગ વધશે એમ આવા વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને મોજશોખની વસ્તુઓના જે એકમો છે એ વિકાસ પામે છે. આ રીતે ઔદ્યોગિક વિકાસનો પાયાને પણ આપણે કૃષિ ક્ષેત્ર ગણાવી શકીએ. ત્યાર પછી મુખ્ય મુદ્દો આપણો છે 8.3.
8.3 નીચી ખેત ઉત્પાદકતાના કારણો. નીચી ખેત ઉત્પાદકતાના કારણો. જો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એની અંદર આપણે એ વસ્તુ કરી કે ભાઈ અત્યારની આપણે પરિસ્થિતિ જોઈ, વર્તમાન પરિસ્થિતિ જોઈ ખેતીની કે કેવી છે, કઈ રીતે ખેડૂતો પોતાની જીવન ધોરણમાં સુધારો લાવી શક્યા છે, કઈ રીતે ઔદ્યોગિક એકમ છે, એનો પાયો કૃષિ ક્ષેત્ર છે. પરંતુ આપણે થોડું ફ્લેશબેકમાં જઈએ તો આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ નીચી ખેત ઉત્પાદકના કારણો શું હતા. અત્યારે કદાચ એવી પરિસ્થિતિ ઉદ્ભવે, કારણ કે જો યોગ્ય રીતે ખેડૂતોને પોતાનું જે મહેનત છે એની આવક ન મળે તો કદાચ એવી પરિસ્થિતિ અનુભવાય, અથવા તો આપણે કહીએ કે એવી પરિસ્થિતિ આવી શકે. શા માટે? એના કારણો ક્યાં હતા? તો અહીંયા તમને 3 કારણો આપ્યા છે. કારણ કે આપણે અહીંયા સંસ્થાકીય પરિબળો 8.3.1 નીચી ખેત ઉત્પાદકતાના કારણો મુખ્ય 3 છે. એમાં આપણે પહેલું જોઈએ સંસ્થાકીય પરિબળો. સંસ્થાકીય પરિબળો છે, ટેકનોલોજીકલ પરિબળો છે અને અન્ય પરિબળો છે. એમાંથી આપણે સંસ્થાકીય પરિબળોની ચર્ચા કરીએ તો ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય 4 સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભૌતિક, આર્થિક, સામાજિક અને કાયદાકીય. ભૌતિક આપણે ચર્ચા કરીએ તો ખેડૂત પાસે સૌપ્રથમ તો જમીન, પૂરતા પ્રમાણમાં ખેડવા લાયક જમીન હશે. જો નાના ટુકડામાં જ્યારે ખેતી હોય ત્યારે ખેડૂત છે એમાંથી પોતાને જોઈતું પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકતો નથી. કારણ કે નાના એવા ટુકડામાં તમે કોઈ પણ એવા સાધનોનો ઉપયોગ કરીને પણ ખેતી ઉત્પાદકતા મેળવી શકતા નથી. તો સૌપ્રથમ એની પાસે જમીન પૂરતા પ્રમાણમાં હોય. જમીન ઉપરાંત એની પાસે એની ઉપર ખેડવા લાયક જે યંત્ર સામગ્રીની જરૂરિયાત છે, દરેક વસ્તુ એની પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. આર્થિક રીતે એ ખેતીની અંદર વિવિધ પ્રકારના બિયારણો, ખાતરોનો ઉપયોગ કરી શકે એટલો સક્ષમ હોવો જોઈએ. તો જ ખેત ઉત્પાદકતા વધારી શકે છે. જો આ બધી વસ્તુનો અભાવ હશે તો સ્વાભાવિક છે કે ખેત ઉત્પાદકતા નીચી હશે. ત્યાર પછી સામાજિક પરિબળ. જો ખેડૂત સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવામાં આવે, એને પણ એક મોટા ઔદ્યોગિક એકમના માલિક જેટલું જ માન સન્માન પ્રાપ્ત થાય. કારણ કે ખેડૂત છે એ આપણો પાયો છે અને જો એને પણ આપણે સામાન્ય વ્યક્તિ ગણીને તુચ્છારી દેશું તો એની અંદર માનહાનિ ઉદ્ભવે છે અને એને કોઈ પણ પ્રકારના ખેત ઉત્પાદકતાની વધારો થાય એમાં રસ તો નથી. અને આર્થિક બાબત જોઈએ આપણે, ભૌતિક એટલે સાધનો, આર્થિક એટલે પોતે એ બધી વસ્તુઓ ખરીદવા માટે સક્ષમ હોય. અને કાયદાકીય પરિબળો, આ એક બાબત વધુ છે કે ખેડૂત છે એ પોતે દરેક બાબતમાં સ્વતંત્ર હોવો જોઈએ. કોઈ એવા કાયદાઓ એના માટેના ઘડવામાં આવ્યો હોય કે જે એને ખેત ઉત્પાદકતા વધારવા માટે અથવા તો પોતાની ખેતી ક્ષેત્રની અંદર કોઈ બાધારૂપ બને. તો આ બધી વસ્તુઓ જો એને નડતરરૂપ નથી બનતી અને જો નડતરરૂપ બને છે તો સ્વાભાવિક છે કે ખેત ઉત્પાદકતા નીચી રહેવાની છે. આ ઉપરાંત આપણે જોઈએ કે જ્યારે આપણો દેશ છે એ અંગ્રેજો દાખલ કેટલીક અંગ્રેજો આવ્યા ને ત્યારે આપણા દેશની અંદર કેટલીક બધી ખેતીને લગતી એટલે કે જમીનને લગતી કેટલીક બધી એ લોકોએ પ્રથાઓ દાખલ કરી. તેની અંદર જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરે આ સમાવેશ થાય છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાના કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. જો આપણો દેશ છે, મેં તમને કીધું આઝાદી પૂર્વે મોટા ભાગનો એનો આધાર હતો એ ખેતી ક્ષેત્ર હતો અને એની ઉપર સરસ રીતે એ લોકો ખેતી કરી અને પોતાનું જીવન નિર્વાહ સંતોષકારક રીતે અને સુખમય રીતે વિતાવતા હતા. કોઈ પણ પ્રકારની એવી કોઈ પ્રથાઓ નહોતી કે જેને નડતરરૂપ થાય. લોકો પોતાની ખેતી છે એ સારી રીતે કરતા, આવક મેળવતા.
અને સરસ મજાનું જીવન જીવતા. પણ અંગ્રેજો દાખલ થયા અને ત્યાર પછી અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ વધારવા માટે આ ધીમે ધીમે કરીને ખેડૂતોને માલિકમાંથી મજૂર બનાવી દીધા અને આવી વિવિધ પ્રકારની પ્રથાઓ છે એ દાખલ કરી દેવામાં આવી. એમાં આપણે પહેલી એક પ્રથા જોઈએ તો છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. 8.3.1.1 જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો આ કઈ પ્રથા હતી? આપણે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. જમીનદારી પ્રથા, મહાલાવારી પ્રથા અને રૈયતવાડી પ્રથા. આ દરેક પ્રથાની અંદર આપણે સામાન્ય જોઈએ ને તો કે શું હતું? તો કે જેની પાસે જમીન નથી એવા લોકોને જમીન ખેડવા માટે આપવામાં આવતી અને જેને ગણોત્યા પ્રથા કે જમીન વિહોણા ખેત મજૂરો હતા એ લોકોને જમીન ખેડવા માટે આપવામાં આવતી અને જે ઉત્પાદન કરતા એને એના ભાડા સ્વરૂપે અથવા તો ખેડૂતને પોતાનો જીવન નિર્વાહ થાય એટલી વસ્તુઓ આપી અને મોટો ભાગ છે એ જમીનના ભાડા સ્વરૂપે અંગ્રેજો છે વસૂલ કરી લેતા. આનાથી શું થયું કે ધીમે ધીમે મહેસૂલના નામે જે જમીન ખેડવા માટે આપતા એવા જમીનદારો છે એ આવા ખેડૂતોનું શોષણ કરવા લાગ્યા અને પરિણામ સ્વરૂપ શું થયું તો કે આવા ખેડૂતોને હવે વધારાનું ઉત્પાદન કરવામાં બિલકુલ રસ ન રહ્યો, કારણ કે એ જાણતા હતા કે જો ગમે એટલું વધારાનું ઉત્પાદન કરશું તો પણ આ લોકો કોઈના કોઈ નામે એની પાસેથી આ બધી જ વસ્તુઓ પડાવી લેવાના છે. વિવિધ પ્રકારના કરના નામે ખેડૂત પાસે માત્ર એ જીવન નિર્વાહ ચલાવી શકે એટલી જ વસ્તુઓ રહેવાની છે, બાકી બધી વસ્તુઓ છે એ લોકો વસૂલ કરી લેવાના છે. તો આ પ્રથાના આધારે કેવી પરિસ્થિતિ ઉદ્ભવી કે હવે ખેડૂત છે એ કોઈ એવો પ્રયત્ન નથી કરતો કે ખેત ઉત્પાદકતામાં વધારો થાય. એ જેટલું છે એટલા પ્રમાણમાં કામ કરે છે અને એ દિવસે દિવસે ખેત ઉત્પાદનમાં ઘટાડો થયો, વધારો થતો નથી. આઝાદી પૂર્વે શું પ્રથા હતી કે ખેડે તેની જમીન, બરાબર. આના આધારે જે લોકો આ કાયદા હેઠળ ખેડ હકની સલામતી એટલે કે શાંત આપણે કહીએ ને કે હારે ભાડા પદ્ધતિથી રાખ્યું હોય, શાંત રાખ્યો છે એટલે કે એ જમીન ખેડશે અને એનો ભાગ આપણે પાડશું, એ રીતના અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતા ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નહીં અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો. હા, આપણે આઝાદી પૂર્વે જ્યારે અંગ્રેજોના શાસન દરમિયાન એક પ્રથા અમલમાં આવી હતી કે ખેડે તેની જમીન, જે લોકો જમીન ખેડે છે એનો માલિકી હક એને આપી દેવો. આવા કાયદાઓ ઘણા બનાવવામાં આવ્યા હતા, પરંતુ એનો કોઈ પણ પ્રકારનો અમલ છે એ શક્ય બન્યો નહીં અને પરિણામે ખેડૂતોનું શોષણ છે એ દિવસે દિવસે વધતું ગયું અને પરિણામ સ્વરૂપ શું મળ્યું આપણને કે ખેડૂતોએ ખેતીમાં વધારે કોઈ પણ પ્રકારનો રસ દાખવવાનો બંધ કર્યો અને કેટલુંક તો એવું બન્યું કે ધીમે ધીમે લોકો ખેતી કરતા બંધ થઈ ગયા અમુક ટકા અને એ બીજી કોઈ પણ પ્રવૃત્તિ એટલે કે જ્યાંથી રોજગારી મેળવી શકાય એવી પ્રવૃત્તિઓમાં જોડાતા ગયા. વચ્ચે તો એક સમય એવો આવ્યો હતો કે ખેતી ક્ષેત્ર લોકો એકદમ નિમ્ન કક્ષાનું ગણતા કે જે ખેતી કરે છે એની કોઈ પણ પ્રકારની આપણે સામાજિક આબરૂ તરીકે જોવામાં ન આવતું, કારણ કે લોકો એવું સમજતા કે આની અંદરથી કોઈ પણ પ્રકારની આવક વધુ મેળવી શકાતી નથી, કારણ કે એટલા બધા નિયમો હતા કે ખેડૂત ગમે એટલું પ્રયત્ન કરે, મહેનત કરે તો પણ એને કશું વળતું નહીં, કોઈ વધારાનું વળતર પ્રાપ્ત થતું ન હતું. અને આ જ બધી વસ્તુઓને ધીમે ધીમે સરકાર દ્વારા એટલા બધા પ્રયત્નો કરવામાં આવ્યા કે હવે ખેતી ક્ષેત્રને આપણે પાછો જે આખો એક વળાંક છે એ ખેતી ક્ષેત્ર તરફ વળ્યો છે કે ના, આવક મેળવવાનું એક સારામાં સારું માધ્યમ હોય તો એ ખેતી ક્ષેત્ર છે. તો આપણે અહીં સુધી રાખીએ છીએ, ત્યાર પછીનો મુદ્દો છે આપણે પછી જોઈશું. થેન્ક યુ.